દરિયાકાંઠે તરસ્યું ગામ જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં પાણીનો કકળાટ 15-20 દિવસે માંડ પાણી મળે છે। પાણીના પ્રશ્ને મહિલાઓની રેલી ભારે આક્રોશ સાથે 100 ઉપરાંત મહિલાઓએ આપ્યું આવેદનપત્ર। સફાઈ જેવી પ્રાથમિક સુવિધાનો પણ અભાવ। પઠાણી ઉઘરાણી કરીને વેરા વસૂલ કરતી જાફરાબાદ નગરપાલિકા લોકોને સુવિધા આપવા માટે સદંતર નિષ્ફળ। ઉનાળાના પ્રારંભે જ જાફરાબાદના માછીમારી વસાહત પીપળીકાંઠા વિસ્તારમાં પાણી નહીં મળતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। નગરપાલિકા તંત્ર અને સ્થાનિક નેતાગીરી લોકોની વેદના સાંભળે એવું લોકો ઈચ્છી રહ્યા છે। પ્રશ્ન એવો છે કે જાફરા હામાકાંઠા વિસ્તારમાં પાણી પૂરતું આપતા નથી નગરપાલિકા। બીજો પ્રશ્ન છે કે સફાઈ વેરો લઈ સફાઈ કામ આપતો નથી। અત્યારે રોગચાળો ચાલે છે, દવા છાંટવા કોઈ આવતું નથી। આવી આ બધા મારી પ્રશ્નો છે। અમારો પ્રશ્ન ઉકેલ કોઈ લાવતા નથી। અમે બાર મીડિયામાં આવીને બાર કર્યું છે, આનો પ્રશ્નનો કોઈ ઉકેલ લાવતા નથી। અંદાજે કેટલો ટાઈમ થયો છે આપણે? અમારે થાય 20 દિવસ આજુબાજુ છે પાણીનો પ્રશ્ન પાછો। પાણીનો પ્રશ્ન કેટલાક વર્ષ તો છે કે મહિનાથી છે? 6 મહિનાથી પ્રશ્ન ચાલુ છે સર। 6 મહિનાથી? હા સર। અને સફાઈનું 6 મહિનાથી છે, કોઈ સફાઈ વેરો આવતા નથી। સફાઈ વેરો લે છે પણ સફાઈ કામ આપતા નથી। પાણી નથી આપતા કાયમ? નહીં સાહેબ, પાણી નથી આપતા અમને। પાણી આવે છે 20 દિવસે, 21 દિવસે પાણી આવે છે। પાણી આવે થોડું આવે। અત્યારે આપ કઈ બાજુ જાવ છો? અત્યારે જાય છે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર દેવા માટે। ઓકે, હાલો, વાંધો નહીં।